લ્યો, હું તો મંદિરે તમારી રાહ જોતી હતી, તમે તો ઘરે બેઠા બેઠા સાપુ વાંચો છો. લ્યો આ પ્રસાદ. આમ તો મારા પહેલા મંદિરે પહોંચી જતા હતા ને આજે નહીં ના, આજે હું માનસિક રીતે સ્વસ્થ નથી. મારું મગજ સવારથી જુદા જુદા વિચારે ચડી ગયું છે. અને તું તો જાણે જ છે કે આ પ્રેમને ધંધામાં થોડું નુકસાન થયું, એમાં એના પર્સનલ લગ્ન જીવનમાં પણ ખટરાગ ઉત્પન્ન થયો છે. પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થયા કરે છે અને એટલે મને ચિંતા થાય છે. જુઓ, આવી નાની નાની વાતોમાં ચિંતા ના કરવાની હોય. એ તો સમય સમય બધું જ ઠીક થઈ જશે. અને હા, તમને એક વાત કહેવાની તો ભૂલી જ ગઈ. રામકથાનું આયોજન કરેલું છે તો સંસ્થા તરફથી સૌને આમંત્રણ આપવામાં આવ્યું છે. અને મેં તો તમારું ને મારું નામ સેવામાં લખાવ્યું છે. તે બહુ સરસ કામ કર્યું છે નૈના. જેટલા દિવસ સપ્તાહ ચાલશે ને ત્યાં સુધી તો આપણે આ ઘરના વાતાવરણથી દૂર રહી શકીશું. બાકી પ્રેમ અને સ્નેહાના ઝઘડાથી હું તો કંટાળી ગયો છું. બેમાંથી એકેને હું કશું કહી જ શકતો નથી. તમારી વાત સાચી છે. જો આમાં આપણે હાલ કશું બોલવા જઈશું તો વાત વધારે બગડશે. એટલે ભગવાન પર ભરોસો રાખો, સૌ સારાવાના થશે. ચાલો હું તમને ચા બની આપું. તિજોરીમાં મારી ફાઇલ મૂકવા આપી હતી, એ ફાઇલ ક્યાં છે? હું તને કહું છું સ્નેહા, મારી ફાઇલ ક્યાં મૂકી? મને ખબર નથી. મેં તને તિજોરીમાં મૂકવા માટે આપેલી એ ફાઇલ તે મૂકી છે અને તું જ કહે છે કે મને ખબર નથી. તો જાઓ અને જાતે જ શોધી લો, મને ખબર નથી. સ્નેહા, તને શું થયું છે? તું ઘરમાં બોલતી નથી કોઈની સામે, કોઈને સીધો જવાબ આપતી નથી. આ બધું શું છે? ડોન્ટ ટચ મી. મેં એકવાર કહ્યું ને કે મને ખબર નથી. સ્નેહા, તું તારી હદની બહાર જઈ રહી છે. હા, હદની બહાર જઈ રહી છું. તો શું કહી લેશે તું? સ્નેહા! પ્રેમ, આ શું કરે છે? સ્નેહા તારી પત્ની છે, એની પર હાથ ઉપાડે છે. એ આપણા ઘરના સંસ્કાર નથી. તો શું કરું? હું ક્યારનોય મારી ફાઇલ માંગુ છું તો કોઈ એ જવાબ જ આપતી નથી. ભાભી, આ બધું શું છે? ઘર છે તો બે વાસણ ખખડે પણ ખરા, પણ એનો અવાજ બહાર સુધી ના જવો જોઈએ. જુઓ જાનવીબેન, મને શિખામણ આપવાની જરાય જરૂર નથી. તમારે તમારા ઘરની પંચાયત કરવાની. તમારા ભાઈમાં આટલા બધા અવગુણ ભરેલા છે તો તમને એકે ના દેખાયા ને સીધા મારા પર વરસી પડ્યા. હું આ ઘરમાં કેવી રીતે રહું છું ને એ હું જ જાણું છું. એટલે મારા અંગત જીવનમાં દખલગીરી કરવાની તમારે જરાય જરૂર નથી. ભાભી, તમારી કંઈક ભૂલ થાય છે. હું તમારા અંગત જીવનમાં શું કામ દખલગીરી કરું? પણ તમે પણ એક વાત ભૂલો છો કે હું આ ઘરની દીકરી છું અને હંમેશા રહીશ. એટલે આ ઘરની આબરૂ ઘરના ઉમરાની બહાર ના જાય એ સાચવવાની મારી પણ જવાબદારી બને છે. તો પછી વહેલા ક્યાં ઊંઘી ગયા હતા? તો આજે જ નવરાઈ મળી. અહીં તમારા ભાઈએ દેવાનો ડુંગર ઊભો કરી દીધો, પછી જ તમને શિખામણના બે બોલ કહેવા આવવાનો ટાઈમ મળ્યો. એ જ સવાલ તો હું તમને કરું છું કે તમે તો એની પત્ની હતા, તો તમે શું ધ્યાન રાખ્યું? હું કંઈ તમારા ભાઈની પાછળ પાછળ નહોતી ફરતી. અને આમે કદી ગુસ્સા સિવાય વાત કરતા તો આવડતું જ નથી. શું આ છે તમારા ઘરના સંસ્કાર? જાનવી બેટા, તું ક્યારે આવી? તું હમણાં જ આવી મમ્મી. વિનોદ કુમાર નથી આવ્યા સાથે? ના પપ્પા, આપણા ઘરના આવા વાતાવરણને લઈને એ પણ અપસેટ રહ્યા કરે છે. તારી વાત બરાબર છે, પણ દીકરી, જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે હું, તું કે બીજું કોઈ પણ વળી આમાં શું કરી શકવાના? કિસ્મતના ભાગ સમજીને એને ભૂલી જવામાં જ મજા છે. પણ પપ્પા, ધંધામાં આટલું મોટું નુકસાન થાય જ કેવી રીતે? જો દીકરી, બાંધી મુઠ્ઠી લાખની. હવે ગયેલું તો પાછું આવવાનું નથી. અને પ્રેમને કંઈ કહેવા કે પૂછવા જઈએ તો એ વધારે ટેન્શનમાં આવે છે.
ટેન્શનમાં કંઈ કરી બેસે એના ડરથી અમે તો હવે કશું કહેવા જ માગતા નથી. હા દીકરી, જો હવે એમને જ કમાવાનું છે અને એમને જ ખર્ચવાનું છે, તો વળી આપણે શું કામ એમાં માથું મારવું? પણ નુકસાનને લઈને પ્રેમ અને સ્નેહા વચ્ચે જે ઝઘડો થયો છે એ બાબત ગંભીર રૂપ ધારણ કરી રહી છે. બંને વચ્ચે શું સમસ્યા છે એ જ ખબર પડતી નથી. એ તો બેટા થોડા દિવસ પછી બધું જ ઠીક થઈ જશે, તું ચિંતા કરીશ નહીં. ના મમ્મી, એ જ તો આપણી મોટામાં મોટી ભૂલ છે. ઉગતી સમસ્યાને જો ડામી દેવામાં ના આવે તો એ સમસ્યા ગંભીર રૂપ ધારણ કરે છે. હું સમજુ છું તારી વાતને, પણ હવે આ બંનેના મામલામાં આપણે શું કરવું એ તો મને સમજાતું જ નથી. આનો એક જ રસ્તો છે, દાદાને પાછા બોલાવો, તો જ આ સમસ્યાનું નિરાકરણ આવી શકે. ના હો, જો એમને આ બધી વાત ન કરતી, નહીં તો ટેન્શનમાં આવી જશે. એ તો ધીરે ધીરે બધું જ ઠીક થઈ જશે. અને હા જાનવી બેટા, તું એ ચિંતા કરીશ નહીં. તારા પરિવારમાં બધા ખુશ એટલે અમે ખુશ, બરાબર ને? ઓકે પપ્પા, હું જાઉં છું. તમારો ખ્યાલ રાખજો. સારું, આવજે બેટા. જોયું નૈના, જાનવી કેટલી હોશિયાર દીકરી છે. આપણા પરિવારમાં આટલી ઉથલપાથલ થઈ છતાંય એના પરિવારના સંબંધોમાં ઊની આંચ પણ આવવા દીધી નથી. બાકી સામાસાડાના સંબંધોમાં જો કોઈ બીજું હોત ને તો કેટલાય પ્રોબ્લેમ ઊભા કરી નાખ્યા હોત. જાનવી પોતાના પરિવારના દરેક સભ્યરૂપી મણકાને કુટુંબિક માળખામાં કેવી રીતે પરોવી રાખવા એ વાત સારી રીતે જાણે છે. જ્યારે સ્નેહા દરેક સંબંધોને વિખેરી દેવાની જીદ લઈને બેઠી છે. બસ હવે ધીમું બોલો, એ સોંપડી જશે તો હમણાં નવી ઉપાધિ ઊભી થશે. હજુ એ અણસમજ છે. પ્રેમ, અત્યારે જમવા ટાઈમે ક્યાં ચાલ્યો? મમ્મી, મારે ઓફિસે થોડું કામ છે તો હું જાઉં છું. અને હા, મને ભૂખ નથી, પણ તમે બધા જમી લેજો. ઊભો રે પ્રેમ, અહીંયા આવ, બેસ. જો બેટા, જિંદગીમાં તકલીફો તો આવવાની. તકલીફ વગરનું જીવન એ તો જીવન નથી. ગમે તેવી તકલીફ હશે તો પણ જો આપણે બધા સાથે મળીને સામનો કરીશું ને તો તે સરળતાથી દૂર થઈ જશે. અમે તારી સાથે જ છીએ. તું અમને સાચે સાચું કહી દે તો સમસ્યાનું સમાધાન થાય. જો તું આમ એકલો એકલો લડીશ ને તો બેટા તું હારી જઈશ. પપ્પા, હું માનું છું કે મારી થોડી બેદરકારીને લીધે મારે આટલું મોટું નુકસાન સહન કરવું પડ્યું છે, અને મને મારી ભૂલ પણ સમજાઈ ગઈ છે. આઈ પ્રોમિસ પપ્પા કે ટૂંક સમયમાં બધું જ બરાબર થઈ જશે. તો પછી ચિંતા શાની છે? શાંતિથી જમીને પછી જાને ઓફિસ. પ્રેમ, સ્નેહા હમણાં જ જમવાનું બનાવી દેશે. ના મમ્મી, મને ભૂખ નથી, હું બહાર નાસ્તો કરી લઈશ. ભૂખ નથી કે પછી સ્નેહાના હાથનું રાંધેલું જમવું નથી? એ તમે જે સમજો એ. પ્રેમ, ધંધાનું નુકસાન તો ગમે ત્યારે કમાઈને પણ ભરી શકાશે, પણ તારા અને સ્નેહા વચ્ચેના સંબંધોમાં જે ખાઈ પડી રહી છે ને તેને પૂરવી બહુ અઘરું થઈ પડશે. ધ્યાન રાખજો હો. આ માટે ક્યાંક ના ક્યાંક આપણે જ જવાબદાર છીએ. તારી વાત સાચી છે. છોકરો અને છોકરી એકબીજાને સમજ્યા પણ ના હોય ને મા બાપ ઉતાવળથી લગ્ન કરાવી દે છે, અને એના જ પરિણામ સ્વરૂપ આવી સમસ્યાઓનું નિર્માણ થાય છે. માત્ર 1-2 કલાકની મુલાકાત આપણે બે પાત્રોની મંજૂરીની મહોર સમજી લઈએ છીએ, અને એ જ આપણી સૌથી મોટામાં મોટી ભૂલ છે. હવે હાથ પર હાથ ધરીને બેસી રહેવામાં મજા નથી. તમે વેવાઈને વાત કરી જુઓ, અને એવું હોય તો થોડા દિવસ સ્નેહાને એના પિયર મોકલો તો કદાચ કોઈ પરિવર્તન આવે. હા, એ વિશે મેં વેવાઈને બધી જ વાત કરી દીધી છે. તો શું કહ્યું એમણે? એ જ કે મામલો પ્રેમ અને સ્નેહા વચ્ચેનો છે, તો એ લોકો સાથે રહેશે તો જ સમસ્યાનો ઉકેલ આવશે. જો એ એકબીજાથી અલગ થશે તો મામલો વધારે બગડી જશે. અને નૈના, એમની વાત પણ એકદમ સાચી જ છે. જો પ્રેમ અને સ્નેહા એકબીજાને બહુ જ ચાહતા હતા. એવું તો છે નહીં કે પહેલેથી જ એમના વચ્ચે અણબનાવ હતો. હા, એ તો છે જ. ક્યાંક ના ક્યાંક કોઈ ગેરસમજ ઊભી થઈ છે આ બંને વચ્ચે, એટલે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. મને તો ડર છે કે ગેરસમજ જલ્દીમાં જલ્દી પૂરી કરવામાં નહીં આવે તો એ મોટા ઝઘડાનું રૂપ ધારણ કરી લેશે, તો એનો અંત બહુ જ ખતરનાક આવશે હો. પણ એમાં આપણે હાલ શું કરી શકીએ?
જો બે માણસ જ એકબીજાને સમજવા તૈયાર નથી તો એમ કર, તું સ્નેહાને સમજાવ, તો જ કદાચ આનો કોઈ રસ્તો આવશે. જો હું કંઈક કહેવા જઈશ તો એને એમ લાગશે કે મારા સાસુ મને વારે ઘડીએ ટોક ટોક કરે છે. અને તમે તો જાણો છો કે સાસુ કરતાં માં વધારે ખરાબ રીતે ટોકતી હોય તો એ ચાલે, કેમ કે માં છે. એટલે આ માં અને સાસુ વચ્ચેના પ્રેમનો તફાવત સદીઓથી સિંહના મગજમાં ઘુસાડી દેવામાં આવેલો છે, જેનાથી આજે હું, સ્નેહા કે પછી આ સંસારની કોઈ પણ નારી આમાંથી બાકાત રહી શકી નથી. છતાં હું એને સમજાવવાની ચોક્કસ કોશિશ કરીશ. ચાલો હવે જમી લઈશું. મમ્મી, મને તો એ સમજાતું નથી કે તું મારી મમ્મી છે કે દુશ્મન. આ ઘરમાં હવે મારો શ્વાસ રૂંધાય છે. હું હવે આ ઘરના વાતાવરણથી કંટાળી ગઈ છું. તમે બધા ભેગા મળીને મને જ કેમ સમજાવો છો? ના મમ્મી, હવે મારાથી નહીં બની શકે, કેમ કે આ ઘરમાં તો મારી સાથે કોઈ સરખી રીતે વાત પણ કરતું નથી. મમ્મી, મમ્મી, મારી વાત તો સાંભળ. સ્નેહા, આ ઘરમાં તારી સાથે કોઈ વાત નથી કરતું એ તારા મગજનો વહેમ છે બેટા. બાકી અમે તો બધા તારી સાથે જ છીએ. તું કંઈ બોલે તો અમને ખબર પડે કે તને કઈ વાતની તકલીફ છે. મને કઈ વાતની તકલીફ છે એ તમે બધા જ જાણો છો. આજે તમારા દીકરાએ આ ધંધામાં દેવાળું કાઢ્યું છે. ભગવાન જાણે કાલે આ ઘર પણ વેચવું પડશે, પછી મારું શું? હું તારી જગ્યાએ હોત ને હું પણ આવું જ કરત. સ્વાભાવિક છે કે આવી પરિસ્થિતિમાં આપણે ગુસ્સો આવે, પણ આવા સમયે તારે પ્રેમનો સાથ છોડી દેવાને બદલે એને સાથ આપવો જોઈએ બેટા. એ માણસે મારી સાથે વાત કરવાનો ટાઈમ નથી તો પછી સાથ આપવાની વાત જ ક્યાં આવે? અને તમે બધા મને સમજાવવાની કોશિશ કરો છો પણ પ્રેમને તો કંઈ બોલતા જ નથી. દીકરી, હું માનું છું કે પ્રેમની ભૂલ થઈ છે અને પ્રેમ પણ પોતે સ્વીકાર કરે જ છે ને. આવા સમયે આપણે એને કંઈ પણ કશું કહીશું તેની માનસિક પરિસ્થિતિ વધારે બગડશે અને પ્રેમ ઓલરેડી આ વિકટ પરિસ્થિતિ સામે લડીને એને થાળે પાડવાની કોશિશ કરી રહ્યું છે. એટલે આવા સમયે આપણે બધા ભેગા થઈ એને સાથ આપીશું. એમાં જ આપણી સમજદારી અને આપણા કુટુંબનું હિત રહેલું છે. મમ્મીજી, પ્રેમે આટલી મોટી ઉપાધિનું સર્જન કર્યું, એની પાછળનું કારણ તમે એને કદી પૂછ્યું છે? બેટા, તું જેટલું જાણે છે ને એટલું હું જાણું છું. હું એની સાથે ધંધા બાબતે કોઈ દખલગીરી કરતી નથી અને તમારા લગ્ન પછી તરત જ એને ધંધાની બધી જવાબદારી સંભાળી લીધી છે. એટલે તારા પપ્પા પણ હવે ઓફિસે જતા નથી. સ્વાભાવિક છે કે ધંધામાં થોડું નફો નુકસાન તો થતું રહેલું છે. એ બાબતને મોટો મુદ્દો બનાવવો ના જોઈએ. એટલે જ તો એને ફાવતું ચડી ગયું છે, કેમ કે હવે એના પર કોઈની લગામ રહી જ નથી. ગમે તેની સાથે ઓફિસના કામના બહાને અઠવાડિયા સુધી બહાર ફરવાનું, અને એટલે જ આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. દીકરી, તારી કોઈ ગેરસમજ થાય છે. ના મમ્મીજી, મારો શક બિલકુલ સાચો છે. અને મેં 2 વાર તો મારી સગી આંખે પ્રેમને તેની સેક્રેટરી નિશા સાથે ફરતા જોયો છે. અને જ્યારે મેં એને આ વિશે પૂછ્યું તો ઉપરથી મારા પર ગુસ્સો કરવા લાગ્યો. કેટલી વાર સગી આંખે જોયેલી વાત પણ ખોટી હોય છે સ્નેહા. પ્રેમ હાલ જે બિઝનેસમાં છે ને એ જ બિઝનેસમાં કાલે તારા પપ્પાજી હતા તો એ પણ ઓફિસના કામ માટે ઘણા દિવસ બહાર જતા હતા, પણ મને એમના પર પૂરેપૂરો વિશ્વાસ હતો. જ્યારે તું પ્રેમને શંકાની નજરે જોઈએ તો એનો તારા પરનો ભરોસો અને વિશ્વાસ તૂટી જશે બેટા. હવે તૂટવામાં કશું જ બાકી રહ્યું નથી મમ્મી. હું પ્રેમથી કંટાળી ગઈ છું. ઇન શોર્ટ, હવે હું મારો રસ્તો શોધી લઈશ. હે ભગવાન, આ હું શું સાંભળી રહી છું? મને કંઈ સમજાતું નથી. મમ્મી, જરા મારી બેગ તૈયાર કરતો. મારે અર્જન્ટ બોમ્બે જવાનું થયું છે. કેમ આમ અચાનક બોમ્બે? મમ્મી, એ બધું હું તને પછી સમજાવીશ. હાલ મારે ઓફિસના કામ માટે અર્જન્ટ જવું પડે એમ છે, સો પ્લીઝ.
સારું બેટા, હમણાં જ તૈયાર કરી દઉં છું. હેલો નિશા, તું ક્યાં છે? અરે ક્યારનો ફોન કરું છું, તારો ફોન કેમ લાગતો નથી? ઓકે, તું એમ કર, અડધા કલાકમાં તું રેલવે સ્ટેશન પર પહોંચી જા, હું ત્યાં પહોંચું છું. અરે તું પૈસાની ચિંતા ના કર, એની વ્યવસ્થા થઈ ગઈ છે. શું? નિશા, તું એક નંબરની પાગલ છોકરી છે યાર. તું મારા ઘરે અત્યારે આવીશ તો મોટો પ્રોબ્લેમ ક્રિએટ થશે. એટલે હું તને જેમ કહું એમ જ તારે કરવાનું છે. બસ જલ્દી ફટાફટ તું સ્ટેશન પર પહોંચી જા, હું ત્યાં આવું છું. ઓકે. અરે હું બધું જ સંભાળી લઈશ. ઓકે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. તો આજ તારા ઓફિસનું કામ છે એમ જ ને? બિઝનેસની આડમાં મારી સાથે આટલી મોટી બેવફાઈ? અરે તે મને પહેલાં કહ્યું હોત તો હું પોતે સારી એ નિશાની જિંદગીમાંથી ખસી જાત. સ્નેહા, તું તારી હદ પાર કરી રહી છે. હવે હદ પાર કરવા જેવું રાખ્યું શું છે? મને તો આજે મારી જાત પર શરમ આવે છે કે તારા જેવા સાથે લગ્ન કર્યા. તને નિશા સાથે આટલો લગાવ હતો તો મારી સાથે લગ્ન શા માટે કર્યા? આજે તારા લીધે મારી અને નિશાની જિંદગી બરબાદ થઈ રહી છે. તું જેવું વિચારે છે એવું કશું જ નથી. આ બધો માત્ર ને માત્ર તારા મગજનો વહેમ છે. નિશા એ માત્ર મારી ઓફિસની સેક્રેટરી છે અને મારી એક સારી મિત્ર. આજ સુધી આ બાબત મારા મગજનો વહેમ જ હતો, પણ તારા આવા વર્તને એ વાત સાબિત કરી દીધી છે કે નિશા એ તારી સેક્રેટરી નથી, પણ પરણ્યા વગરની તારી બીજી પત્ની છે. સ્નેહા, ગુસ્સો કરતા તો મને આવડે છે મિસ્ટર પ્રેમ. તું તારા મા બાપને અંધારામાં રાખી શકે છે, પણ મને નહીં, સમજો? આજથી તારા અને મારા સંબંધો અહીં જ પૂરા થયા. ગુડ બાય મિસ્ટર પ્રેમ. સ્નેહા, અરે સ્નેહા, મારી વાત તો સાંભળ. લે બેટા તારી બેગ. અને સ્નેહા ક્યાં ગઈ? એ તો મમ્મી થોડા દિવસ એના પપ્પાને ત્યાં રહેવા ગઈ છે. હું બોમ્બે જઈને આવું એટલે આવી જશે. સારું, ભલે ગઈ. તેઓ બધા સાથે હળશે મળશે તો તેના મનને શાંતિ મળશે. અને બેટા તું કામ પતાવીને જલ્દી પાછો આવજે હો. ઓકે, ડોન્ટ વરી મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તારો ખ્યાલ રાખજે. હે ભગવાન, મારા દીકરાની રક્ષા કરજે. કહું છું, સાંભળે છે? આ સ્નેહાનો ફોન કેમ લાગતો નથી? ક્યારનો લગાવું છું તો બંધ જ બતાવે છે. શું તારે એની જોડે કોઈ વાત થઈ છે ખરી? ના, મારે કોઈ વાત નથી થઈ એની જોડે. એમ કરો, જાનવીને ફોન લગાવી જુઓ, એનો ફોન તો લાગશે જ. હા, એમ જ કરું છું. જાનવીને જ કરવો પડશે કોલ. લ્યો, એનો ફોન પર કવરેજ ક્ષેત્રની બહાર બોલે છે. હવે કંઈ નહીં, થોડી વાર પછી ટ્રાય કરજો. બસ હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે સ્નેહા અને પ્રેમ વચ્ચેનો સંબંધ જે ઉણપ આવી છે ને એ જલ્દીથી ઠીક થઈ જાય. બધું જ ઠીક થઈ જશે. જો સ્નેહા એના મમ્મી પપ્પાના ઘરે ગઈ છે ને તો બહુ જ સારું થયું. ત્યાં તેના મનને થોડી શાંતિ થશે, એટલે ધીરે ધીરે બધું જ ઠીક થઈ જશે. ભગવાન કરે તમે કહો છો એમ જ થાય. મને તો ડર લાગે છે. સ્નેહાના મનમાં એવું ભૂત ભરાયું છે કે નીકળવું બહુ જ મુશ્કેલી છે. એનો મતલબ એવો કે તારી અને સ્નેહા વચ્ચે કંઈક એવી વાત થઈ છે જે તું મારાથી છુપાવી રહી છે.
બરાબર ને? હા, મારી વાત સ્નેહા સાથે થઈ હતી. સ્નેહાના મનમાં એવું ભરાયું છે કે પ્રેમ અને નિશા વચ્ચેનો અફેર ચાલી રહ્યો છે, અને આ જે કંઈ ધંધામાં નુકસાન આવ્યું છે ને, એની પાછળનું કારણ પણ તેનો અફેર જ છે. ઓ માય ગોડ, આટલી મોટી ગેરસમજ! પણ તારે એને સમજાવી જોઈએ કે નિશા એ તો આપણા ઓફિસની સેક્રેટરી છે, જે વર્ષોથી આપણે ત્યાં જોબ કરે છે. હે ભગવાન, સ્નેહા આટલી એજ્યુકેટેડ થઈને પણ આટલી નાની વાતને ના સમજી શકી અને પ્રેમ ઉપર વળી શક કરી બેઠી. હા, એને તો મને એટલા સુધી કહ્યું છે કે એને પ્રેમ અને નિશાને સાથે ફરતા પણ ઘણીવાર જોયા છે. તો વળી એમાં શું થઈ ગયું? આપણો આખો બિઝનેસ તો વળી એ સંભાળે છે, તો એ પ્રેમની સાથે રહેવાની જ. એમાં વળી અફેરની વાત ક્યાં આવી? જ્યારે કોઈ ખાસ મીટિંગ હોય કે પછી બિઝનેસ લક્ષી કોઈ બાબત હોય, બધામાં નિશાનું પ્રેમ સાથે રહેવું એ જરૂરી છે. એના વગર તો ચાલે જ નહીં. એ વાત તમે ને હું સમજી શકીએ છીએ, પણ સ્નેહાને કોણ સમજાવે? હું સમજાવીશ એને, અને એ પણ હમણાં ને હમણાં જ. જોજો પાછા ગુસ્સામાં કંઈ આડું અવળું ના બોલી દેતા. સમજી વિચારીને વાત કરજો. આ જાનવી પણ ફોન કેમ નથી ઉપાડતી? હલો 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 જાનવી બેટા, અરે ફોન તો ઉપાડ બેટા. હા હા, બધું બરાબર છે ને? હા, મારે થોડી સ્નેહા જોડે વાત કરવી છે, તો જરા એને ફોન આપને. હા હા, તારી મમ્મી મારી બાજુમાં જ છે. હા, લે આપું. લે, જાનવી કંઈક કહે છે. બોલ બેટા. ના, એવું તો અહીં કશું જ થયું નથી. સ્નેહા પ્રેમને કઈ તે ત્યાં આવી છે? ના, મારી સાથે એવી કોઈ વાત નથી. હા બોલ. શું? આટલી નાની અમથી વાતમાં છૂટાછેડા? અરે બેટા, તું એને સમજાવ. આટલી નાની વાતમાં આટલો મોટો નિર્ણય? તું કહેતી હોય તો હું આવું ત્યાં. ના બેટા, મને તારા પર પૂરો ભરોસો છે. સારું, પણ હા, પ્રેમને આ બાબત વિશે ના કહેતી. એ આજે ઘરે આવવાનો છે. હું એને સમજાવીશ. ઓકે? આખરે મને જે ડર હતો એ જ થયું ને. એક નાનકડી ભૂલ આટલું મોટું સ્વરૂપ ધારણ કરશે એ તો મેં સપનામાં વિચાર્યું નહોતું. નહીં ના, આમાં કોઈની ભૂલ નથી. આ માત્ર ને માત્ર ગેરસમજણ અને સમજફેર થઈ છે. ગેરસમજ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિની વાતને સમજવામાં અસમર્થ હોય, અને જ્યારે ગેરસમજ વધવા લાગે છે ને, ત્યારે તે ઝઘડાનું રૂપ લઈ લે છે, જેનો અંત ક્યારેક ક્યારેક બહુ જ ખતરનાક આવે છે. ગેરસમજ એ તો એક કાંટા જેવી હોય છે. જો તે તમારા સંબંધોમાં ઉત્પન્ન થઈ જાય તો ક્યારેક ફૂલ જેવા સંબંધો પણ કાંટાની જેમ ખૂંચવા લાગે છે. જે પતિ પત્ની એકબીજાને અનહદ પ્રેમ કરતા હોય અને જે પોતાના જીવનસાથી માટે કંઈ પણ કરી નાખવા તૈયાર હોય ને, તેઓ પણ જ્યારે સમજફેરનો શિકાર થાય છે, ત્યારે સંબંધોની મધુરતા અને પ્રેમને નફરતમાં બદલતા જરાય વાર નથી લાગતી. પછી એકબીજાથી જુદા પડવા સિવાય એમની પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી બચતો. પ્રેમ અને સ્નેહા વચ્ચે પણ કંઈક આવું જ બન્યું છે. એકદમ સાચી વાત કરી. આપણા વખતમાં તો લગ્ન જીવનને સફળ બનાવવા માટે સમાધાનકારી વલણ અપાવવામાં આવતું હતું. એકબીજાની ભાવનાઓ અને ઈચ્છાઓનું સન્માન કરવામાં આવતું હતું. એટલે આવા કોઈ પ્રશ્નો ઊભા જ થતા નહોતા. જ્યારે અત્યારે શિક્ષણ વધ્યું છે, તો સાથે સંસ્કાર, સમાજની મર્યાદાઓ અને કોમ્પ્રોમાઇઝ કરવાની ભાવનાઓનો સતત ઘટાડો થઈ રહ્યો છે. લાગે છે પ્રેમ આવી ગયો. જોજો, હમણાં એને આ વિશે કંઈ વાત કરતા નહીં. ઓહો કાકા, તમે આવો આવો આવો. કેમ આમ અચાનક? ના કોઈ કોલ કે સમાચાર? લ્યો ભાઈ, મારે મારા ઘરે આવવા માટે થોડું કોઈને પૂછવાનું હોય. શું કેવું પડિયા? તમે કઈ બોલતો નથી ભાઈ? હા કાકા, આવો આવો, બેસો. હો બેટા, આ થેલો જરા હાથવીને અંદર મૂકો. પડિયા, હું તો સમજો ગામમાં જબરી ઠંડી પડે છે, તો કીધું સુરતમાં ઠંડી પડતી છે, એટલે હું તો સ્વેટર ના ધાબળો હાથે લઈને આવ્યો. પણ મારું બેટું સુરતમાં તો જરાય ઠંડી દેખાતી નથી.
ઉપરથી હોય તો ગરમી લાગે છે લ્યા. એટલે જ તમે સુરતવાસીઓ ગોરા ગોરા ફૂટડા જેવા હોય છો અને ગોમમાં અમે આ તૈડીને કાળા મેસ થઈ જઈએ છીએ. કાકા એવું ના હોય. ગામનું વાતાવરણ સૂકું હોય, જ્યારે અહીં થોડું ભેજવાળું હોય એટલે ઠંડી થોડી ઓછી લાગે, બસ. કેવું પડે હો ભાઈ. 12 મહિનામાં તો સુરતનો નકશો બદલાઈ ગયો. મારું બેટું હું તો સવારે ઉતર્યો ને તો ચેઈ બાજુ જવું એની જ ખબર ના પડે. ચારે બાજુ પુલે પુલ થઈ ગયા છે. આ નરેન્દ્ર મોદીના આયા પછી તો આખા ગુજરાતનો નકશો બદલાઈ ગયો છે ભાઈ. હા કાકા, એ તો છે જ ને. હવે માત્ર ગુજરાતનો જ નહીં પણ સમગ્ર ભારતનો નકશો બદલાઈ જશે અને એ આપણા સૌ ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવી બાબત છે. તારી વાત 100% સાચી. લ્યો ભાઈ, નહીં ના હોવું તો ચા પણ બનાવી દીધી. સાચું કહું ને, નહીં ના હોવું, આ મારો પરિયો બહુ ભાગ્યશાળી છે હો, કે જેને તારા જેવી વહુ મળી. અને વહુ આ મારો પ્રેમનો તો જો, એના વગર તો આ ઘર મને હુનું લાગે છે. કાકા, પ્રેમ ઓફિસના કામ માટે બોમ્બે ગયો છે. તેનું કામ પતી ગયું છે, બપોર સુધી આવી જશે. હા તો ઠીક, બાકી એના વગર તો આપણને ના ફાવે. જબરો ટીખળખોળ હતો હો, નાનો હતો એટલે. એ તો મને બહુ હેરાન કરતો, નહીં પડિયા? મારા બેટાએ એકવાર તો રાત્રે મારા ચશ્મા સંતાડી દીધેલા, તો મારે આખી રાત હેરાન થવું પડ્યું હતું ચશ્મા વગર. કાકા, હવે એવો ટુક્કડખોડ નથી રહ્યો. હવે લગ્ન પછી તો ભાઈ સાહેબ પોજરાના પોપટ જેવા થઈ ગયા છે. આમે લગ્ન થાય ને એટલે ભલભલા સુધરી જાય. કાકા, ગામમાં બધા મજામાં તો છે ને? નહીં ના વહુ, ગામમાં બધા જ મજામાં છે હો. અને હા, જો પર્યા આ વહુએ ગોમની વાત કરી ને એટલે મારે તને એક વાત પૂછવી પડશે. હા, બોલો ને કાકા વળી. એવી તો કઈ બાબત છે? અરે, ગોમના ચોરે ને ચોટે એક જ વાત થાય છે કે પેલા પ્રદીપભાઈના પેમલાએ ધંધામાં બહુ મોટું દેવું કર્યું છે. બોલ, આ વાત સાચી ખોટી? અરે, ગોમની વાત છોડ, આપણા આખા સમાજમાં આપણા કુટુંબનું નામ વગોવાય છે ભાઈ. કાકા, આ વાત સાચી છે, પણ તમે જે રીતે કહી રહ્યા છો ને એટલી સાચી નથી. એક પાર્ટીમાં આપણા થોડા ઘણા પૈસા ફસાયા છે, પણ ધીરે ધીરે એ પાર્ટીએ પૈસા પાછા આપવાના કબૂલી લીધા છે, એટલે ચિંતા કરવા જેવું કશું જ નથી. અને કાકા, ધંધામાં તો થોડું ઘણું આવું રહેવાનું જ, બાકી ધંધો એ ધંધો ના કહેવાય. તારી આ વાત મુદ્દાની હો, પણ મારું બેટું ગોમની વસ્તીનું તો શું કહેવું. આ એની ટોકરી જેવી વાતને મોટા પહાડ જેવી બનાવી દેશે આ વસ્તી. બાકી મને ચો ખબર નહીં કે મારો પ્રેમલો બધી રીતે હોશિયાર છે. એક વાત તો માનવી પડશે કાકા, કે સુરતમાં કોઈ ઘટના બને તો સૌથી પહેલાં ગામમાં ખબર પડે. વહુ બેટા, ખબર પડે ને એનો કોઈ વાંધો નથી, પણ બે વાતો ઉમેરીને કે ને એ વાતનો વાંધો છે. જુઓ, સુરતમાં કોઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય ને તો ગામમાં એના છૂટાછેડાની વાતો ચાલુ થઈ જાય. લ્યો બોલો, આ વસ્તીનું શું કહેવું હવે? ઓહો દાદુ, તમે? જય શ્રી કૃષ્ણ. મને ખબર જ હતી કે પરણ્યા પછી તું સાવ બદલાઈ જવાનો. નહીં ના વહુ? તારા અને આ નવી આવેલી વહુના રોટલામાં આટલો ફરક કેમ? શું થયું દાદુ? મને તમારી વાત સમજાય નહીં. હવે નહીં સમજાય. પહેલા તું મને મળતો ને એટલે સીધો મારા ઘરે વળગી પડતો, અને આજે તું પગે પડ્યો, આટલો ફરક પડ્યો. સાચું કહું ને તો તારા પગે પડવાની વાત મને ના ગમી. અરે દાદુ, શું તમે પણ? હાશ, હવે શાંતિ થઈ. તારી જગ્યા મારા પગમાં નહીં, મારા દિલમાં છે પૂરા. અરે, તું મારો દીકરો, ગોઠિયો કે પછી જે માનો ને એ બધું જ તું છે.
અરે આ તમારા બધા સિવાય મારું આ દુનિયામાં બીજું છે પણ કોણ? પ્લીઝ કાકા એવું ના બોલો. અમે બધા પણ તમારા દીકરા જ તો છીએ. મમ્મી પપ્પાના સ્વર્ગવાસ પછી તમે જ તો અમારા માટે પ્રેરણાઓ સ્ત્રોત બની અમારા જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રાહ ચીંધો છો. હા કાકા, અમે તો તમને ક્યારનાય કહીએ છીએ કે હવે અમારી સાથે સુરત આવીને રહો. તમે તો માનતા જ નથી. હા દાદુ, મમ્મી સાચું જ કહે છે. હવે અમે લોકો તમને ગામ જવા દઈશું જ નહીં. તમારે અહીં જ રહેવાનું છે અમારી સાથે. પ્રેમલા, આ વાતાવરણ મારા શરીરને માફક નથી આવતું ભાઈ. અને ગામની જમીન જાગીર હાચવવા માટે મારે તો ઘેર રહેવું જ પડે ને. અને હવે તો એ નહેરોના પાણી આવી ગયો હશે તો ખેતી બહુ સારી એવી થાય છે. એટલે આપણને તો બે ફાયદા, સમજો. દાદુ, તમને સમજાવવા એ તો બહુ અઘરું કામ છે હો. નૈના બહુ, આ હું સવારનો આવ્યો છું તો આ પ્રેમલાની વહુને ના જોઈ. તે પિયોર મોકલી શકે શું? હા, એ તો કાકા હમણાંથી એના મમ્મી પપ્પાની મળી નહોતી ને એટલે 2 દિવસ માટે ત્યો. બસ નૈના, કાકા ઘરના જ માણસ છે. એમનાથી વળી કશું છુપાવવાનું ના હોય. જે બન્યું હોય તે સાચે સાચું કહી દેવામાં જ મજા છે. જુઓ, આમ ગોળ ગોળ વાત ના કરો તમે. જે હોય ને એ ખુલીને કહો ને તો મને ખબર પડે કે મામલો શું હો. કાકા, એમાં એવું બન્યું કે જેમ તમે ધંધામાં થયેલી નુકસાનીની વાત જાણીને એમ સ્નેહાએ પણ આ વાતને વધુ પડતી મગજ પર લઈ લીધી છે. અને એની સાથે સાથે બહુ ખોટું થયું પદ્યા, બહુ ખોટું થયું ભાઈ. પણ આમાં ભૂલ તો આપણા પ્રેમલાની જ છે. અરે હવ પહેલા તો વહુનું પિયર જવા દીધી ને એ જ સૌથી મોટી ભૂલ કરી. અરે ભાઈ, ગમે તેવી સમસ્યા થઈ હોય ને તો ઘરના ખૂણામાં બેસીને જ પટાવાય. દાદુ, એ મારી કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતી. ઉપરથી મારા ઉપર આરોપ પર આરોપ મૂકે જતી હતી. એનો સ્વભાવ જ એટલો જિદ્દીલો છે કે લે કર વાત. બૈરા જીદ ના કરે તો શું ભાયડા કરશી? અરે શાસ્ત્રો પણ સાક્ષી પૂરે છે કે સીતા માતાએ પેલા સોનાના હરણ માટે જીદ પકડી અને આખી રામાયણ રચાઈ ગઈ. એટલે જીદ પકડવી ને એ તો બૈરાની સ્વભાવગત પ્રકૃતિ છે. પણ આપણે એમને પ્રેમથી મનાવવા પડે ભાઈ. કોઈ નહીં, હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે આગળ શું કરવાનું હોય એ વિચારો. કાકા, હવે સ્નેહા તો બસ છૂટાછેડાની જીદ પકડીને બેઠી છે. એને કેમ મનાવી? છૂટાછેડા તો વાત એટલે સુધી પહોંચી ગઈ એમ? પપ્પા, એ શું મને છૂટાછેડા આપવાની? હું જ એને સામેથી આપી દઈશ. એ પ્રેમલા, એક શબ્દ આગળ બક્યો છે ને તો મનથી ભૂંડું બીજું કોઈ નથી હો, સમજો. અરે છૂટાછેડાનો મતલબ તને ખબર પડે છે? તે બોલી ગયો આમ. અરે આ શબ્દ બોલવાથી એ પાપ લાગે બેટા. મને તો એ જ નથી સમજાતું કે આ નવી પેઢીને થયું છે શું. થોડો અનબનાવ થયો નથી તો સીધી છૂટાછેડાની વાત ઉપર આવી જાય છે. પણ કાકા, આના માટે આપણા સમાજમાં કોઈ બંધારણ જ નથી. પદ્યા, એમાં સમાજવાળા શું કર્યું? તમે જો એક મા બાપ થઈને પોતાના દીકરા કે દીકરીને સાચવી ના શકતા હોય તો એ આખા સમાજને કેમ કરીને સંભાળવાના? પણ કાકા, હમણાંથી આપણા સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ બહુ વધી ગયું છે. તો થોડું સામાજિક દબાણ હોય તો એનું પ્રમાણ ઘટે. સારું કર્યું હોય તો કે મેં કર્યું, અને ખરાબ થાય
તો સીધો જ દોષનો ટોપલો સમાજ ઉપર ઢોળી દેવાનો? ના નૈના બહુ ના, આ બાબતમાં મા બાપે જ સજાગ થવાનું છે. જો આપણે આપણા સંતાનોને સારા સંસ્કાર આપીશું અને પ્રેમથી તેમના ઉપર થોડો કાબુ રાખીશું ને, તો આવા કોઈ પણ પ્રશ્નો ઊભા જ નહીં થાય. અને પ્રેમલા, તું જો આજ પછી છૂટાછેડાનું નામ લીધું છે ને, તો મારું મરેલું મોં જોઈશ, યાદ રાખજે. ના દાદુ ના, તમે આવું ના બોલો. તમે જેમ કહેશો એમ હું કરીશ, પણ પ્લીઝ તમે આવું ના બોલો. પ્રેમલા, મારી સામું જો. અરે મારો ઇતિહાસ તારી સામે છે. જો આ તારી દાદીને છૂટી કરીને મેં શું કોડા કાઢ્યા. આજે મને અફસોસ થાય છે કે એ તારી ગોળી ગયેલી દાદીને આજે મેં રાખી હોત ને, તો આજે મારે એક રોટલાની હોશિયારી તો ના રહી હોત ને. કાકા, અમે બધા તમારા જ છીએ ને, એટલે ભૂતકાળને યાદ કરીને અફસોસ કરશો નહીં. નૈના બહુ, તમે બધા મારા માટે ખડે પગે રહો છો, મારો પડ્યો બોલ પણ ઝીલો છો, એ હું જાણું છું. પણ મારો આત્મા મને ડંખે છે. હવે મેં જવાનીના જોરમાં કરેલી ભૂલ માટે આ ઉંમરે મારે આજે ભોગવવી પડે છે. અને પ્રેમલા, આ આખો સમાજ સાક્ષી છે કે જે પરિવારની અંદર છૂટાછેડા જેવી બીના બની છે ને, એ આખી જિંદગી ક્યારેય સુખી થયા નથી. અરે સામેવાળાની હાય લાગે ને તો પગ ઘસતા થઈ જઈએ ભાઈ. કાકા, અમે બધા તમારી વાત સાથે સંમત છીએ. આપણે એવું કશું કરવું પણ નથી. પણ આ વાત સ્નેહાને કેવી રીતે સમજાવી? હું સ્નેહાને સમજાવીશ. હું કાલે જ વેવાઈને ઘરે જઈશ અને સ્નેહાને સમજાવીને અહીંયા લઈ આવીશ. ના નહીં ના વહુ, આ કામ તું કરીશ ને તો આખો મામલો બગડી જશે. આ કામ માટે કોઈ ત્રાહિત પક્ષની વ્યક્તિને બોલાવવી પડશે, તો જ એને સમજાવી શકશે. અને સ્નેહાને કોઈ પણ ભોગે અહીંયા બોલાવી તો પડશે જ. પણ એ તો અહીંયા આવવાની જ ના પાડે છે ને, એ તો મોટો પ્રોબ્લેમ છે. એને લાવવાની જવાબદારી મારી. હું કાલે જ વેવાઈના ઘરે ચા પાણી કરવા માટે જઈશ અને સ્નેહાને સાથે લેતો આવીશ. દાદુ, એ નહીં આવે. બહુ જિદ્દીલી છે. હું એને સારી રીતે જાણું છું. તો એને સારી રીતે જાણતો હોત ને તો મામલો આટલા સુધી ના પહોંચ્યો હોત ભાઈ. બૈરોની હટને પ્રેમથી કેવી રીતે સોડાવી ને એની આવડત ભાઈ માણસમાં હોવી જોવા. સમજો? હું સ્નેહાને અહીંયા લઈ આવીશ. જોયું પ્રેમ, ગરડા ગાડા પાછા વળે તે આનું નામ. કાકા, તમારા પગલાં ઘરમાં પડ્યા એની સાથે બધી જ મુશ્કેલીઓ સામે લડવાની અમારામાં હિંમત આવી ગઈ છે. નૈના, આજે તો કાકાને પ્રિય હોય તેવું ભોજન બનાવો. હા, હમણાં જ બનાવી દઉં. પ્રેમલા, હવે મારું મોઢું જ જોયા કરીશ કે પછી ખમણ બમણની વ્યવસ્થા કરે મારા માટે? અરે સોરી દાદુ, એ તો હું ભૂલી જ ગયો. હમણાં જ લઈ આવું. પદ્યા, તારી પાસે આપણા સમાજના મહિલા મંડળના પ્રમુખ પેલા જયાબેનનો મોબાઈલ નંબર હશે? હા કાકા, પણ તમારે એમનું વળી શું કામ પડ્યું? હવે બીજી બધી પળાપૂછ કર્યા વગર હું જમ કહું છું એમ કર ને ભાઈ. લે, આ મારા મોબાઈલમાં એમનો નંબર લખી દે. લો કાકા, સેવ કરી દીધો. અને હવે તમે નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ, ત્યાં સુધીમાં રસોઈ પણ તૈયાર થઈ જશે. હા, હેડો. જયાબેન, આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નૈનાબેન, કેમ છો? બસ એકદમ મજામાં, ભગવાનની દયા છે. આવો બેસો. તમે અમારા ઘરે પધાર્યા એ તો અમારા માટે અહોભાગ્ય કહેવાય. જ્યાં સામાજિક કામ પડે ત્યાં અમે અચૂક હાજર હોઈએ. આ તો કાલે પસા કાકાનો ફોન આવેલો
તો સ્પેશિયલ મળવા માટે આવી છું. નમસ્તે જયાબેન. જય શ્રી કૃષ્ણ પ્રદીપભાઈ. કાકા હમણાં જ આવતા હશે. કામ જ એવું હતું કે તમારી મદદ લીધા વગર ચાલે એમ નહોતું. એમાં શું થયું પ્રદીપભાઈ? મને પસા કાકાએ બધી જ વાત સમજાવી દીધી છે. તમે જરાય ચિંતા ના કરશો. જયાબેન, અત્યારના છોકરાને ઊંચા અવાજે તો કંઈ કહેવાય જ નહીં. હા, એટલે જ બહુ સમજી વિચારીને નિર્ણય લેવો પડે. જેમ સમય બદલાય એમ આપણે બધાએ બદલાવવું જોઈએ. એમાં જ આપણા સૌની ભલાઈ છે. જો આપણે મા બાપ તરીકે બાળકોને સારા સંસ્કાર આપીશું તો આવા કોઈ પ્રશ્ન જ ઊભા નહીં થાય. લો, કાકા આવી ગયા. જય શ્રી કૃષ્ણ જયાબેન. માફ કરજો, અમારે આવવામાં થોડું મોડું થઈ ગયું. આ વેવાઈએ વાતો કરવામાં બેહાડી રાખ્યો એટલે. કશો વાંધો નહીં કાકા. આવ બેટા, બેસ મારી પાસે અહીં. પ્રદીપ, તું અને નૈના બહુ અંદર જાઓ જરા, અને પ્રેમને બહાર મોકલો. જી, હમણાં મોકલું. બેટા, તારા મમ્મી પપ્પા લોકો મજામાં તો છે ને? હમણાંથી તો એમની મુલાકાત જ થઈ નથી. મજામાં છે આંટી. જયાબેન, અમારા વેવાઈ તો ભગવાનના માણસ છે હો. સાચી વાતમાં તો એમની હંમેશા માટે સહી જ હોય. આવા વેવાઈ તો ભાગ્યશાળીને જ મળે. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ બેટા. બેસ બેટા. હા તો બેટા, હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ. કાકાએ મને જ્યારે આ વાત કરી ત્યારે મને થોડો અફસોસ થયો કે તમારા જેવા બે સમજુ પાત્રો વચ્ચે નાની અમથી વાતમાં અણબનાવ બની શકે તો પછી બીજાની તો વાત જ ક્યાં રહી. આંટી, વાત નાની અમથી નથી. એણે મારી સાથે બેવફાઈ કરી છે. હવે તમે જ કહો કે એવી કોઈ સ્ત્રી હોય કે જે પોતાના પતિને બીજી સ્ત્રી સાથેના ગેરસંબંધોને સહન કરી શકે? બિલકુલ સહન ના કરે બેટા. આંટી, બેટા, તને આ વાત પર પૂરેપૂરો વિશ્વાસ છે કે પ્રેમ બીજી કોઈ વ્યક્તિ સાથે આવા સંબંધ રાખે છે? હા આંટી, મેં પોતે જ હોસ્પિટલ પાસે બંનેને સાથે મળતા જોયા છે ઘણીવાર. એવું પણ બની શકે કે એ કોઈ બીજા કામ માટે મળતા હોય. ના આંટી, મેં હોસ્પિટલમાં પણ તપાસ કરી તો મને જાણવા મળ્યું કે તેઓ ઘણીવાર કોઈ રિપોર્ટ માટે લેબમાં આવે છે, અને આ બાબતે મારા શકને યકીનમાં બદલી દીધો. પ્રેમલા, શું આ વાત સાચી છે? ધ્યાન રાખજે, એક શબ્દ પણ ખોટું બોલ્યો છે ને તો તને મારા હમશું. દાદુ, તમે મને એવી પરિસ્થિતિમાં લાવીને ઊભો કરી દીધો કે હવે મારે સાચી વાત કરવી જ પડશે. પણ તમારે મને એક વચન આપવું પડશે કે હું જે કહી રહ્યો છું એ વાત આપણી વચ્ચે જ રહેવી જોઈએ, નહીં તો નિશા જીવતે જીવ મરી જશે. એવી તે કઈ વાત છે જેને છુપાવવા માટે તે તારા લગ્ન જીવનને દાવ પર લગાવી દીધું? આંટી, નિશા અમારી ઓફિસની નિષ્ઠાવાન અને હોશિયાર સેક્રેટરી છે. આ વાત સ્નેહા પણ જાણે છે. સ્નેહા, તારી વાત એકદમ સાચી છે કે હું અને નિશા ઘણીવાર હોસ્પિટલ સાથે જતા હતા એના બ્લડ ટેસ્ટ માટે, કેમ કે નિશાને બ્લડ કેન્સર છે. વોટ? હા સ્નેહા, આ વાત તદ્દન સાચી છે. પણ હજુ સુધી આ વાતની જાણ મેં ખુદ નિશાને પણ ખબર પડવા દીધી નથી. તો પછી બોમ્બે? બોમ્બે પણ અમે બંને એના રિપોર્ટ માટે જ ગયેલા, અને દુઃખદ વાત એ છે કે એમાં પણ એ જ સમસ્યા છે. ડૉક્ટરનું કહેવું છે કે કદાચ હવે એ વધુ જીવી નહીં શકે. ઓ માય ગોડ! જોયો ને બેટા, કેટલી વાર સગી આંખે જોયેલું પણ ખોટું હોય છે. આ વાત સાબિત થઈ ગઈ છે ને. એક નાની આમથી ગેરસમજ આપણા પ્રેમભર્યા લગ્ન જીવનને તોડવા માટે પૂરતી હોય છે, અને જ્યારે આપણને સાચી વાત સમજાય છે ને ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. જયાબેન, આ છોકરાનું લગ્ન હું છે ને એ જ ખબર નથી પડતી, એટલે જ આ બધા પ્રશ્નો ઊભા થાય છે. હા કાકા, લગ્ન વખતે લેવાતા 7 ફેરા અને 7 વચન
એ આજની નવી પેઢીએ સમજ્યા જ નથી. બસ ગોર મહારાજે 7 વચન બોલી ફેરા ફેરવી દીધા એટલે લગ્ન થઈ ગયા. ના બેટા, લગ્નના 7 વચન એટલે જ સપ્તપદી. એમાં સ્નેહ, સમજ, સમાધાન, સન્માન, સ્પષ્ટતા, સત્ય અને સ્વીકાર આ 7 વચન છે બેટા. આમાંથી એક વચન સમજવામાં ભૂલ કરીએ ને એટલે લગ્ન જીવનમાં ભંગાણ પડે. જયાબેન, હમણાં જ પ્રદીપે મને કીધું કે આ છૂટાછેડા જેવી બાબતો માટે આપણા સમાજમાં કોઈ જ બંધારણ નથી. તો આ બાબતે તમારું શું કહેવું છે? કાકા, આ બાબતે તો હું એટલું જ કહીશ કે જેમ એક ગુજરાતી અમેરિકામાં જઈ વગર ટ્રાફિક પોલીસે ડ્રાઇવિંગમાં જેમ નિયમોનું પાલન કરે છે, કેમ કે ત્યાં કાયદા કડક હોય છે, જ્યારે અહીં હોતી હે ચલતી હે જેવું હોય છે. એટલે લગ્ન જીવનમાં પણ એવું જ છે. અને ખાસ તો મારે આ સમાજની દીકરીઓને સપ્તપદીનું પહેલું વચન સમજાવવું છે કે એનું પહેલું પદ છે ઈશ એક પદી ભવ. ચાલો એક થઈએ. એટલે કે આપણે બીજાના કહેવાથી કે દબાણવશ થઈ કોઈની સાથે નથી પરણવું. મા બાપ પરણાવવા માગે છે એટલે નથી પરણવું, પણ મારે ખરેખર પરણવું છે. હું આ માણસ સાથે આખી જિંદગી જીવી શકીશ કે નહીં એ નિર્ણય મારે જાતે જ લેવાનો હોય છે. હા બેટા, હવે તો સમાજમાં પેલી વેટી પહેરવાની પ્રથા ચાલુ થઈ છે, પણ એ વેટી શું છે એ કોઈને ખબર છે? એ વેટી નથી, પણ એક નાનું ગો એવું કુંડાળું છે જેમાં રહી અને પતિ પત્ની આખી જિંદગી જીવવાની હોય છે. હા, એ વીંટી એ કૌટુંબિક અને સામાજિક મર્યાદાનું પ્રતીક છે બેટા, કે જે મર્યાદામાં રહીને આખી જિંદગી બે પાત્રો એ જીવવાની હોય છે. એટલે જ્યાં સુધી તમે આ કુંડાળામાં નથી પડ્યા ને ત્યાં સુધી તમે મુક્ત છો. પણ એકવાર આવી ગયા પછી આ સપ્તપદીને નિભાવ્યા વગર છૂટકો જ નથી. આ સપ્તપદી એ પણ મોટો યજ્ઞ અને મોટું વ્રત જ છે બેટા. અને બેટા, એવું ના હોય કે જીવનમાં સમસ્યાઓ ના બને, પણ જેમ દરેક રોગનો એક ઈલાજ હોય છે ને, એમ દરેક સમસ્યાનું સમાધાન પણ હોય જ છે. હા, એવું બની શકે કે કદાચ તમને કોઈ રસ્તો ના દેખાય, તો અમારા જેવા વડીલો સાથે આવી સમસ્યાઓની મુક્ત મને ચર્ચા કરો તો ચોક્કસ રસ્તો મળી જાય. જયાબેન, તમે અમારી લાગણીને માન આપી અહીં આવ્યા અને અમારા 2 બાળકોને મતભેદો દૂર કરવામાં જે મદદ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કાકા, આ તો મારી ફરજ છે. પ્રેમ અને સ્નેહા પોતાની ભૂલને સમજી ફરી એક થઈ ગયા એ જ મારા માટે મહત્વનું છે. પ્રેમ, આઈ એમ સોરી. મેં તને સમજવામાં ભૂલ કરી દીધી. ઇટ્સ ઓકે. આમાં મારી પણ ભૂલ થઈ છે કે મેં તારાથી નિશાની સચ્ચાઈ છુપાવી, એટલે તારા મનમાં આ વહેમનું બીજ રોપાયું. તો ચાલો દાદુ અને જયા આંટીને થેન્ક્સ કહીએ, જેમણે આપણને આ વહેમના વમળમાંથી બહાર કાઢી આપણા લગ્ન જીવનમાં તીરા પડતી અટકાવી છે. હા ચાલો.